કેમ છો મિત્રો? મજામાં ને? બધાને જય શ્રી રામ. આજે એક નવો વિડીયો લાવ્યો છું. આજે આપણે છે ને સપોર્ટ એન્ડ રજિસ્ટ્રેશન શીખવાનું છે. સપોર્ટ અને રજિસ્ટ્રેશન શું કામ કરે ને એ આપણે રજૂ છે. એ મસ્ત મજાની વસ્તુ છે, એ જોવાની છે. કોઈ પણ આપણે એક વસ્તુ દાખલા તરીકે લઈ લઈએ. દાખલા તરીકે આ બોલપેન છે. બોલપેન આમ ઉપર નાખી જેટલે સુધી જાય અને ત્યાંથી પછી નીચે પડે તો એ જ્યાં સુધી જાય એને આપણે અપર લાઈન તરીકે ઓળખાય છે, એટલે કે રજિસ્ટ્રેશન કહેવાય. અને નીચે પડે એટલે નીચે હું જમીન સુધી પડવાની છે, આમ જમીન સુધી નીચે પડે તો એને આપણે સપોર્ટ કહી શકાય છે. એટલે માર્કેટ પણ આવી રીતે આપણે ફોલો કરતી હોય છે. માર્કેટ ઉપરથી નીચે આવતી હોય છે, નીચેથી ઉપર પણ આવતી હોય છે. એટલે એમાં સપોર્ટ અને રજિસ્ટ્રેશન બહુ કામ કરે છે અને એ બહુ મસ્ત મજાની વસ્તુ છે. એની માથે માર્કેટ હાલતું હોય છે. એમાં શું છે કે સપોર્ટ એ આ જે સપોર્ટ છે, જેમ કે આપણે જોઈ લઈએ, આ સપોર્ટ છે આપણો. આ સપોર્ટ છે ને માર્કેટ ઉપરથી નીચે આવશે ને, અહીંયા ખરીદવા વાળા બાયર બધા અહીંયા ઊભા હશે. અહીંયા બાયર, અહીંયા બાયર, અહીંયા બાયર, આ લેવા વાળા બધા અહીંયા ઊભા હશે. અહીંયા બધા બાયર છે ને લેવા વાળા ઊભા હોય. કેમ કે અહીંથી માર્કેટ ઉપરથી જેવું નીચે આવશે એટલે અહીંયા બાયર ખરીદવા વાળા બેઠા હોય અને ઉપર જાય એટલે અહીંયા બધા સેલિંગ વાળા બેઠા હોય. અહીંથી સેલ કરવા વાળા હોય, પ્રોફિટ બધા બુક કરી લેતા હોય છે અને પછી માર્કેટનાથી નીચે વ્યૂ જાય છે. એવી રીતે માર્કેટ નીચે જાય એટલે પાછું અહીંયા આવે એટલે બાયર આવે, અહીંથી પાછા સેલર આવે, અહીંયા બાયર આવે. અને જ્યારે ઉપર તૂટી જાય એટલે સમજી લેવાનું કે બાયરનું પ્રેશર વધારે છે, સેલર હવે ઓછા ધીમા પડી જશે એટલે આટલી માર્કેટ ઉપર વ્યૂ ગયું છે. આમ માર્કેટ ઉપર વ્યૂ ગયું એટલે સમજી લેવાનું કે હવે બાયર સ્ટ્રોંગ થઈ જશે. એવી જ રીતે અહીંથી માર્કેટ દાખલા તરીકે આમ આવ્યું હોય અને અહીંથી આમ નીચે તૂટી જાય તો માર્કેટમાં આપણે એમ સમજી લેવાનું કે અહીંથી આપણે આ સપોર્ટ આપણો તોડી નાખ્યો છે અને સપોર્ટ તોડીને પછી હવે બાયર કમજોર પડી જશે અને સેલર હવે સ્ટ્રોંગ થઈ જશે એટલે હવે માર્કેટમાં નીચે લઈ જાય છે. એટલે આવી રીતે આપણે માર્કેટમાં કામ કરે છે બધી વસ્તુ. એટલે માર્કેટ ઉપર જાય કે ઉપરલી પછી આમ નીચે આવે એનું આપણે કહીએ આ સપોર્ટ, અને ઉપર જાય એટલે રજિસ્ટર, નીચે આવે એટલે સપોર્ટ, ઉપર જાય એટલે રજિસ્ટર. એવી રીતે લાઈન ઉપર કામ કરે છે. હવે આ પાછો એટલો એરિયા છે તો એમ જ ન માનો કે આ લાઈન છે એ એક જ છે, પણ લાઈનની માથે એટલો એરિયા આપણે 5-10 પોઈન્ટનો એરિયા હોય છે, એની અંદર માર્કેટ ટ્રેડ કરતું હોય છે. અને આમાં પછી માર્કેટ ટ્રેડ કરે અને પછી આ તોડે ત્યારે આપણે સમજવાનું કે આપણો સપોર્ટ તૂટી ગયો છે કે રેઝિસ્ટન્સ તૂટી ગયો છે. અને આમાં પણ આપણે એવા જોઈએ તો આપણે અહીંથી ભાઈ માર્કેટ નીચે જવાની સંભાવના પણ રહી શકે છે અને અહીંથી આપણે ઉપર જવાની સંભાવના રહી શકે. જો આયા બાયર સ્ટ્રોંગ થઈ જાય તો આ સેલરને આપણે હરાવી દે તો અહીંથી આપણે માર્કેટ ઉપર જવાની કોશિશ કરીએ કે, અને જો સેલર બહુ સ્ટ્રોંગ રહે અને બાયરને હરાવી દે તો અહીંથી નીચે જવાની સંભાવના રહે. એટલે સપોર્ટ અને રજિસ્ટ્રેશન બસ એટલું જ કામ કરે છે માર્કેટમાં, બીજું કઈ નથી. એનો એક ઝોન હોય છે, ઝોનમાં આપણે કામ કરતું હોય છે માર્કેટ, અને ઝોન વસાળ માર્કેટ ફસારણી હોય છે. કારણ કે અહીંયા બધા સેલિંગની સેલિંગ અહીંયા બધા સેલર હોય ને એ બધા અહીંયા સેલ કરેલું હોય કે અહીંથી માર્કેટ ઉપર ન જવું જોઈએ, અને અહીંયા બાયર હોય બધા અહીંથી બાયિંગ કરેલું હોય કે અહીંથી માર્કેટ નીચે ન જવું જોઈએ. અહીંથી નીચે જશે તો બાયરને લોસ થાય અને અહીંથી ઉપર જશે તો સેલરને લોસ જવાનો છે. એટલે એ તો તમને ખબર પડી જાય શુદ્ધ ગુજરાતીમાં કે ભાઈ આ સપોર્ટ તોડવા દે હે નહીં બાયર કે સેલર. કેમ કે પોતાના બધાના સ્ટોપ લોસ અહીંયા લાગેલા હોય નીચે અહીંયા, એટલે બને ત્યાં સુધી તોડવા ન દે. તો તૂટે તો એને ભાઈ નુકસાની આવે એટલે એ પછી તૂટવા દેવાના તો છે નહીં. એવી રીતે માર્કેટમાં કામ કરે છે. સપોર્ટ એટલે કે એક લાઈન આપણે ઉપરની દોરી લઈએ, માર્કેટ આવ્યું છે તો અહીંથી માર્કેટ ઉપર આવ્યું છે તો અહીંયા નીચે ઠપકાણું, પછી પાછું નીચે આવ્યું, પછી પાછું ઉપર ગયું, પાછું નીચે આવ્યું, પછી પાછું ઉપર ગયું. એટલે એવું નહીં કે સપોર્ટની લાઈન છે ના તે આપણે એને ટકરાઈને જ આવે, એ તો પાછું અહીંથી નીચેથી અહીંથી પણ વી આવે. કેમ કે સેલર સ્ટ્રોંગ હોય ને એવી રીતે આપણે હેઠે સપોર્ટ મારી દેવાનો. આવી રીતે થાય છે. અને આપણે એક દિવસ અગાઉ આ લાઈન દોરવાનું હોય છે આગળના દિવસના ઉપર. કેમ કે કાલે આપણે ટ્રેડ કરવાનું છે તો આજે આપણે એ લાઈન દોરી રાખવાની, ત્યાર રાખવાની. એટલે અપર લાઈન અને લોઅર લાઈન એવી રીતે આપણે ગુજરાતીમાં કહીએ કે ઉપરની લાઈન ને નીચેની લાઈન. સપોર્ટ રજિસ્ટ્રેશન ન લખવું હોય તો આપણે પણ ઉપરની લાઈન નીચેની લાઈન પણ કહીએ છીએ. નીચેની લાઈન હોય સપોર્ટ તરીકે કામ કરે, ઉપરની લાઈન હોય રજિસ્ટ્રેશન તરીકે કામ કરે. નાથી માર્કેટ નીચે આવવાની સંભાવના પૂરેપૂરી હોય છે. જ્યારે નીચેની લાઈનમાંથી ઉપર જવાની સંભાવના પૂરેપૂરી હોય છે, જ્યારે તોડી નાખે ત્યારે નીચે માર્કેટ જાય છે અને બીજો સપોર્ટ લે છે. હવે એવી જ રીતે આપણે જો માર્કેટમાં જઈએ અને માર્કેટમાં આપણે શીખીએ કઈ રીતે છે. આપણે માર્કેટમાં લાઈવ માર્કેટમાં આપણે જવાનું છે ને આજે આપણે સપોર્ટ દોરવાના છે બધા. તો ચાલો આપણે માર્કેટમાં આવી ગયા. હવે આપણે આજે કેટલી તારીખ છે ગણી લો. આ 24 તારીખનું, આ 24 આપણે 20 તારીખનું એક્ઝામ્પલ છે, આ 21 તારીખનું, 20 તારીખનું છે. રેડી? આપણે 1 મિનિટ છે ને 5 મિનિટમાં લઈ લો એટલે તમને બધાને ખબર પડે. 5 તારીખનું આપણે 21 તારીખ 20 તારીખનું એક્ઝામ્પલ છે. તો સૌથી પહેલા તો છે ને આપણે સપોર્ટ દોરવાના હોય ને એટલે પહેલા તો સૌથી પહેલા માર્કેટનો લો શું છે એ જોઈ લેવાનો. માર્કેટનો લો એક કમ્પ્લીટ કરી નાખવાનો આગલા દિવસનો, અને એક માર્કેટનો હાઈ ક્લોઝ આપણે ક્લોઝ કરીને એની માથે લાઈન દોરી દે. એટલે એ હાઈ કરશો એ આપણો રેઝિસ્ટન્સ બનશે પહેલો,
કે અહીંયા આપણે માર્કેટ હાઈ ક્લોઝ કરી છે તો આપણે અહીંયા માર્કેટમાં પહેલા નાખી દીધું એક. પછી જ્યારે આપણે માર્કેટ લો એક છે ને સૌથી પહેલા સૌથી નીચેનો લો લઈ લેવાનો. આ રીતે લો લઈ લીધો. આપણા બે સપોર્ટ અને રજિસ્ટ્રેશન થઈ ગયા. ઉપરનું માથે આપણે રજિસ્ટ્રેશન છે, નીચે આપણે એક સપોર્ટ મારી દીધો. હવે આપણે માર્કેટમાં જોવાનું છે કે માર્કેટ વધારે ટપ્પા ક્યાં થાય છે. જ્યાં ટપ્પા ખાતું હોય ને ત્યાં આપણું એક રજિસ્ટ્રેશન અથવા સપોર્ટ આવે. આપણે સપોર્ટ ને રજિસ્ટ્રેશન જોવાનું છે. નાલે માર્કેટ વળી જ જશે એવું આપણે ફાઇનલ ન કહીએ કે માર્કેટના થોડી વાર ટ્રેડ કરી અને પછી ઉપર જવાની કોશિશ કરશે. એટલે આપણે સૌથી પહેલા જોઈ ગયા ટપ્પા ક્યાં વધારે ખાતા. તો આપણે પહેલી વાર જોઈને તો આપણે અહીંયા જોઈ દો. અહીંયા માર્કેટ છે ને, જો અહીંયા એક ટપ્પો અહીંયા ખાધો, આ તોડી નાખ્યો, પાછો નીચે ગયો, પાછો નીચે આવીને માર્કેટ પાછી અહીંયા વાયલી શરૂ થઈ, પાછી અહીંયા આવી ઉપર, પાછી નીચે ખાઈને પાછી ઉપર થઈને પાછી અહીંયા આવી અને પછી હવે ઉપર ગઈ. એટલે આપણો એક સપોર્ટ અને રજિસ્ટ્રેશન થઈ ગયો. ઉપર જવા દેતી નથી માર્કેટ, હેઠેલી માર્કેટ લાવે છે, બાયર સેલર સ્ટ્રોંગ છે. પછી અહીંથી જયારે બાયર આવ્યા તો અહીંથી એને ઉપર લઈને વીઆઈ ગયા. ઉપર લઈને ગયા પછી પાછા અહીંયા આવ્યા એટલે સપોર્ટ બની ગયો. આપણો અત્યારે પેલા રજિસ્ટ્રેશન હતો, કેમ કે આપણે અપર લાઈન હતી પેલા આપણે માર્કેટ નીચે હતું એટલે આપણે અપર લાઈન હતી, પણ એને તોડીને પછી માર્કેટ ઉપર વધી જાય એટલે પછી આ સપોર્ટ અને રજિસ્ટ્રેશન થઈ ગયો. હવે આ રજિસ્ટ્રેશન તરીકે કામ કરતું હતું અત્યારે પેલા, હવે પછી હવે ત્યારે સપોર્ટ તરીકે કામ કરે છે. માર્કેટ અહીંયા આવીને ફરી દોહરાવાનું કામ કરે એટલે માર્કેટને આવી જાય. હવે બીજો સપોર્ટ આપણે બનાવીએ તો રજિસ્ટ્રેશન બનાવી તો આપણે અહીંયા બનાવીએ છીએ. કેમ કે અહીંયા જોવો તમે આગળના દિવસોમાં હું તમને દેખાડું. આગળ આ લાઈન ઉપર તમારે આગળના દિવસોમાં માર્કેટ ટ્રેડ કર્યું હોય તો જ મને કહેવાનું, નકર આપણે આ ટ્રેડિંગનું કામ મેકી દેવાનું છે. નક્કી જ હોય કે ના ક્યાંક સપોર્ટ આવેલો જ હોય, આપણે તમારે ગેરંટી છે. માર્કેટ આપણે 15 મિનિટમાં લઈ લો એટલે તમને આગળ તરત હળ પૂજે. તો આપણે ભાઈ આ સપોર્ટ દોર્યો ને અહીંયા, આ તમે આ જોઈ લેજો. એ સપોર્ટ આપણે આગળ બીજું માર્કેટનો આપણે આગળ ગોતીએ. માર્કેટના કાંઈક ખળી કરેલી હોય તે તો જ આ માર્કેટના સપોર્ટ બનાવ્યો હોય. આમ તો એ સપોર્ટ બનાવે એમ છે નહીં. આપણે જોઈ લઈએ તારીખો આવું છે ઓપર લાઈનમાં. અત્યારે માર્કેટ છે ને ઓલ ટાઈમ હાઈ છે, કારણ કે અત્યારે ઓલ ટાઈમ હાઈ કરી નાખીને આપણે સપોર્ટ રજિસ્ટ્રેશન નહીં બનાવી શકીએ. કાંઈ વાંધો નહીં, ચાલો હવે હું તમને આગળ એમાં આપણે શીખવાડે રાખીએ. હવે હું થોડીક લાઈન કમ્પ્લીટ કરી નાખું એટલે તમને સમજાય. જો સવાર માર્કેટ ખુલ્યું, અહીંયા એક સ્ટ્રોંગ સપોર્ટ છે, કેમ કે લાડ બધી કેન્ડલો આવી ગયેલી છે. લાડ બધી કેન્ડલ આવી ગયેલી, લાડ બધી અહીંયા પોઝિશન બનેલી છે. એટલે અહીંયા સીધું આવતા અહીંયા સપોર્ટ મળી ગયો, સીધી ઉપર ગઈ અને અહીંથી તોડીને પછી પાછી ઉપર ગઈ. ઉપર તોડીને પછી લાડ બધી કેન્ડલો બનાવે, પછી પાછી ઉપર ગઈને પછી નીચે આવીને પાછો જો આપણી કેન્ડલે સપોર્ટ લીધો. આપણા સપોર્ટ જે માર્યો હતો ના સપોર્ટ લીધો, પછી પાછી એનાથી ઉપર ગઈને પાછી ઉપરનો સપોર્ટ લઈ લીધો. એટલે કે આ સપોર્ટની માથે આ એરિયા હોય, આની માથે તોડી નાખે તો આપણે સમજી લેવાનું કે માર્કેટ ઉપર જવાની કોશિશ કરે છે. આવી રીતે જો દાખલા તરીકે અહીંથી માર્કેટ આવી નીચે ઉપર ગઈ અને ઘડીક અહીંયા કન્સોલિડેશન કરે, થોડીક વાર અહીંયા માર્કેટ રોકાય અને પછી માર્કેટ ઉપર જાય એટલે સમજી લેવાનું કે આપણે કોલની પોઝિશન લેવાની છે. અને જો માર્કેટ આવી જ રીતે અહીંયા નીચે આવે ને પછી થોડીક વાર અહીંયા એટલા રોકાય ને પછી એમ થાય કે નીચેની એન્ટ્રી આપણે કેન્ડલ કોઈ આપણને કન્ફર્મેશન આપે છે તો આપણે નીચેની આપણે એક એન્ટ્રી લેવાની થાય છે. આવી રીતે માર્કેટ કામ કરે છે. આપણે દાખલા તરીકે અત્યારે બેંક નિફ્ટી 50માં બનાવીને બેંક નિફ્ટીમાં આપણે સપોર્ટના રજિસ્ટ્રેશન બનાવીએ એટલે એમાં આપણને ખબર પડી જાય. દરરોજ ના બનાવી નાખવાનું બધાને છે ને. મને એક્ઝામ્પલ આ છે ને, એક બનાવી દરરોજ મને છે ને એક ટેલિગ્રામમાં અથવા મારા પર્સનલ નંબરમાં વોટ્સઅપ કરી દેજો એટલે ખબર પડે આપણે કે કોને કેટલા આવડે છે. પહેલી જ લાઈન આપણે ઉપરની લઈ લેવાની. સૌથી પહેલી લાઈન છે ને આપણે માર્કેટ ખુલેલી હોય આ 23 તારીખે ખુલવાની છે, 20 તારીખે ક્લોઝ થાય. એટલે 20 તારીખની આપણે પહેલા સૌથી ઉપરની લાઈન આપણે એક પહેલા મારી લેવાની છે. બીજી લાઈન આપણે લોમાં મારવાની છે, એટલે કે સપોર્ટ મારવાનું છે. અહીંથી માર્કેટ નીચે નથી ગયું એટલે આ આપણે બે લાઈન દોરી નાખી. હવે ત્રીજો આપણે સપોર્ટ લેવા જઈએ તો ત્રીજો સપોર્ટ અને રજિસ્ટ્રેશન આ તરીકે કામ કરે. આપણે જો આગળના દિવસે અહીંયા દોરેલી હોત તો અહીંયા જો માર્કેટ અહીંથી આવ્યું નીચે, અહીંયા ટકરાણી, અહીંયા ઘડી થોડી વાર રોકાણી પછી ઉપર ગઈ અને બીજી ફેરી પણ અહીંયા આવ્યું રોકાણી ટકરાણી પછી બીજી ઉપર ગઈ. એવી રીતે પછી એક અહીંયા જો અહીંયા ટપ્પા તમારે કેટલી ફેરી ખાધા? 3 ફેરી ટપ્પા ખાધા. એકવાર ગઈ પાછી નીચે આવી પછી બીજી ફેરી તોડ્યું. આમાં આપણે ઓલ ટાઈમ હાઈ છે ને એટલે આપણે ખબર નહીં પડે. એટલે હું તમને એક છે ને એક્ઝામ્પલ સારું એક અલગ રીતે જ આપી દઉં. આપણે બેંક નિફ્ટીમાં તમે કોઈ પણ આપણે તારીખ લઈ લી. દાખલા તરીકે હું અત્યારે છે ને 3 સપ્ટેમ્બર લઈ લો. 3 સપ્ટેમ્બર આપણે મારી દઈએ. રેડી? 3 સપ્ટેમ્બરની માર્કેટ આપણે શું છે ને આગળનું આપણે શું છું ને બધું જોઈ લઈએ. એટલે સપોર્ટ એન્ડ રજિસ્ટ્રેશન શું કામ કરે છે ને તમને બધી ખબર પડી જાય. આપણે સમજ્યું અહીંયા આપણે સારું લઈએ, આમ માથા કૂટતું 28 તારીખનું લઈએ. રેડી? 28 ને આ 29. 28 આમાં આપણે આમાંથી લઈએ તમને ખબર પડે. જુઓ
28 ને 29 આપણે એક્ઝામ્પલ લઈએ. તો આ 26 તારીખનું આપણે એક્ઝામ્પલ લઈએ. 26 તારીખે પહેલા સૌથી પહેલા લો ક્યાં માર્યો હતો એ જોવો. 27 તારીખે પહેલા સૌથી પહેલો લો આપણે અહીંયા હતો, તો આપણે પહેલા સૌથી પહેલા સપોર્ટ મારી દીધો. હવે 26 તારીખનો હાઈ ક્યાં હતો? 26 તારીખનો હાઈ ભાઈ અહીંયા આપણે 51,320 હતો. આપણા 2 લેવલ તો કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે એ કઈ જોવાના થતા નથી, તો આપણે ગમે એમ કરીને બનાવી નાખવાના. પછી માર્કેટે વધારે ટપ્પા ક્યાં ખાધા? તો પેલું કે આ લેવલ આપણે ગણીએ છીએ, કેમ કે અહીંયા માર્કેટે વધારે ટપ્પા ખાધા છે, અહીંથી ઉપર નીચે થઈને ઉપર નીચે થવા મળી છે, એટલે આપણે એક લેવલ ઈ બની ગયું. હવે એક લેવલ આપણે બનાવવાનું છે. અહીંયા આપણને કઈ કેન્ડલો દેખાતી નથી, પણ આપણે અહીંયા જોઈએ કે અહીંયા એક સપોર્ટ આપણે બની શકે છે. તો એ સપોર્ટ આપણે આગળ જોવા જઈએ આગળ, તો એ આપણે ત્રીજી લાઈન તમે યાદ રાખજો. માર્કેટ આમાં નીચે વયું ગયેલું છે, કાંઈ વાંધો નહીં. ચલો હવે આપણે 26 તારીખે વહી આવો. પહેલા આગળ તમને બધું ઘમઘમાટી ખબર પડવા મળે. 26 તારીખે માર્કેટ આપણું ખુલ્યું અને અહીંયા આપણો પહેલો રેઝિસ્ટન્સ ટકરાણો, એને તોડી નાખો. બીજો રેઝિસ્ટન્સ ટકરાણો, એને તોડી નાખો. ત્રીજો રેઝિસ્ટન્સ ટકરાણો, એટલે ઉપર વેજી માર્કેટ. પછી નીચે આવી એટલે અહીંયા જો આપણે સપોર્ટ લીધો, અહીંયા સપોર્ટ લીધો. હવે આપણે 27 તારીખમાં ખોલી લીધા. માર્કેટ આપણું જો પહેલી જ લાઈને ખુલ્યું, ત્રીજી જ લાઈને ખુલ્યું, કેમ કે અહીંયા લાડ બધી આપણે છે ને કન્સોલેશન છેલ્લું હતું ને પછી માર્કેટ અહીંથી ખુલ્યું ગેપ અપ. ધીમે ધીમે કરતું આપણા સપોર્ટને તોડીને પણ નીચે આવી ગયું. એટલે પછી અહીંયા જો કન્સોલેશન પાસે આવી ગયું, એટલે આપણે અહીંયા એક પણ લાઈન આપણે દોરવી પડે એમ હતી, આપણે દોરી નથી. એટલે આપણે દાખલા તરીકે જોઈએ ને કન્સોલેશન આપણે કાંઈ લાઈન દોરવી જ પડે. આ આપણી એક કન્સોલેશનની લાઈન થઈ ગઈ. આ સાઇડવેઝ માર્કેટ હતું એને આપણે એક લાઈન અલગથી દોરી. હું 4 લાઈન ઉપર જ કામ કરું, વધીને 5 થી 6 લાઈન ઉપર જ કામ કરું છું. એટલે તમારે પણ 5 થી 6 લાઈન વધીને 6 સપોર્ટ અને રેઝિસ્ટન્સ બનાવવાના. ટોટલ 6 ને સપોર્ટ 6 આવી જવા દો, વધારે નહીં કરવાના કોઈ દી. કેમ કે વધારે કરશો એટલે તમે ઘૂસમૂસ થઈ જાય કે એટલા બધા સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવ્યા એટલે આપણે કઈ કામના ન આવે, ખોટા આપણે બનાવીને પછી ભેગા કરવા એની કરતા આપણે 6 બનાવી નથી એટલે ઘણું થઈ જાય. હું તો 4માં જ કામ કરું છું, 6 નથી કરતો. એવું લાગે તો જ વધારે કરું, જે બધું માર્કેટ જાય ની બાજુ. હવે અહીંથી માર્કેટ ખુલી એટલે અહીંયા આવી પેલો આપણો સપોર્ટ તોડી નાખો, એટલે કે અહીંયા સેલરનું આપણે બહુ ઓલું પ્રેશર હતું, એટલે માર્કેટ અહીંથી આપણે 26 તારીખ આખી કમ્પ્લીટ કરવાની છે. 27 તારીખ અહીંયા પેલા આપણે માર્કેટ ખુલી એટલે અહીંયા આપણે સેલર ફૂલ પ્રેશરમાં હતા, એટલે સીધી જો પેલા લઈ જાય. બાયર પાછા ઉપર લઈ જાય, સેલર પછી ફૂલ ઉપર આવ્યા એટલે પછી નીચે કરતા અહીંયા સુધી લઈ જાય. અહીંથી જેવા બાયર આવ્યા અને અહીંયા આપણે એક પિન બાર બનાવવાનું, જેવા અહીંથી ઉપર લઈ જાય એટલે આ સપોર્ટ આપણને પાછા એટલે થપ્પો માર્યો, પાછા નીચે લઈ જાય. અહીંયા સપોર્ટ આવ્યા પછી અહીંથી પાછું ઉપર લઈ જવાની કોશિશ કરી, અહીંયા સેલર પાછા જીતી જાય એટલે નીચે લેવા. હવે અહીંયા બાયર પાછા સ્ટ્રોંગ થાય એટલે પાછા ઉપર લઈ જાય, ઠેક ઉપલા ઓલે લઈ જાય, ત્યાં પાછા સ્ટ્રોંગ છે. પછી નંજા માર્કેટ કન્સોલેશન કરવા મળી જોવો. અને પછી ધીમે કરતી પાછી આપણા સપોર્ટ આવી ગઈ અને 28 તારીખે પાછું અહીંથી ખુલી ગયું. એટલે આવી રીતે સપોર્ટ અને રજિસ્ટ્રેશન કામ કરે છે. એમાં કે બહુ ઝાઝું શેર નહીં, ઉપર લાઈન હોય ને એટલે ના આપણે ધ્યાન રાખવાનું કે ટ્રેડ લેવામાં ખાસ ધ્યાન રાખવાનું કે નાથી ઉપર શેર તોડશે ને તો જ આવવાનું છે આપણે લાઈનને, નકર આપણે જવાનું થતું નથી. કેમ જ આપણે યાદ રાખવાનું, બીજું કાંઈ આપણે કરવાનું થતું નથી. તો આવું બધું વિડીયો તમારે શીખવા હોય ને તો મને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું. જો તમે લાઈવ મને રાખવા માંગતા હોય કે લાઈવ તમે મને જોવા માંગતા ને આવી રીતે વિડીયોમાં તમે મને કહેતા હોય કે ભાઈ લાઈવ આવીને તમે એમને શીખવાડો, તો આપણે છે ને બધા કોમેન્ટ કરજો, એટલે આપણે લાઈવમાં પણ આપણે શીખવાડશું. પણ તમે વિડીયો પૂરો જોવો, કમ્પ્લીટ જોવો ને મજા આવે અને ગુજરાતી ભાષામાં આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં આપણે તમને શીખવાડીએ ને એની જેવું એક નહીં. અને કન્સોલેશન વિશે જે હું તમને શીખવાડી, એ કન્સોલેશન વિશે છે ને બહુ મસ્ત વાત છે. કન્સોલેશનનું એક તમને અલગથી નવો વિડીયો બનાવી દઈ, એમાં તમને બહુ મજા આવશે. નહીં તમે માર્કેટમાં થોડી આવી નાની ટ્રીકો શીખશો ને એટલે બહુ ખબર પડી. આપણે આ રજિસ્ટ્રેશન હતો ખબર હોય તો, પણ એ જો માર્કેટ ઉપરલી ખુલ્યું ને તો સપોર્ટ તરીકે કામ કરવા મળ્યો, દેખાય ને આવી જ રીતે માર્કેટ કામ કરે. તો સપોર્ટ જ એકલો કામ કરે. કેટલા દિવસ સપોર્ટ, 2 દિવસ સપોર્ટે કામ કર્યું, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ, એની માથે માર્કેટ સ્ટ્રોંગ સપોર્ટ થઈ ગયો આપણો. પછી અહીંથી આવીને એકવાર તોડી નાખ્યું આપણું માર્કેટ, ગેપ ડાઉન થઈને માર્કેટ આપણો સપોર્ટ તોડીને એને રજિસ્ટ્રેશન તરીકે કામ કરી દીધું. એટલે આવી રીતે માર્કેટ કામ કરે આ લાઈનો જોવામાં. એટલે તમે જોવો. હવે આપણે દાખલા તરીકે જ્યારે આપણે આજની તારીખમાં આવી ગઈ, રેડી, આપણે આજની તારીખમાં આવી જાવ, એ આપણે આગળના સપોર્ટ અને રજિસ્ટ્રેશન બનાવેલા છે, જો પછી તોડી નાખ્યા અત્યારે સપોર્ટ તરીકે કામ કરે છે. માર્કેટ ઘણું ઉપર ગયો ને અત્યારે ઓલ ટાઈમ હાઈ છે ને, એટલે આપણે બહુ શાળા નથી કરવાના થતા, કારણ કે ઓલ ટાઈમ હાઈમાં માર્કેટ કઈ બાજુ કઈ દિશા પકડે કઈ નક્કી નથી હોતું, એટલે એમાં બહુ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એટલે આવી રીતે આપણે વિડીયો બનાવવાના છે. આવા તમે જોઈએ રાખો ને પછી મને કન્ફર્મ કરો એટલે આપણે આગળ વિડીયો બનાવશું. થેન્ક યુ, ખૂબ આભાર, સો મચ.